શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 90 ભાગ સાંભળ્યા। આજે આપણે 91મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્માજી કહે છે, હે નારદ, તમારી આ વાત સાંભળીને અને સત્ય માનીને મેના તથા હિમાચલ બંને પતિ પત્ની બહુ દુઃખી થયા, પરંતુ જગદંબા શિવા તમારા આવા વચનો સાંભળીને અને લક્ષણો દ્વારા એ ભાવિ પતિને શિવ માનીને મનમાં ને મનમાં હર્ષથી મહોરી ઉઠી। નારદની વાત ક્યારે જૂઠી ન હોઈ શકે એ વિચારીને શિવા ભગવાન શિવના યુગલ ચરણોમાં સંપૂર્ણ હૃદયથી અત્યંત સ્નેહ કરવા લાગી। હે નારદ, એ સમયે મનમાં ને મનમાં દુઃખી થઈને હિમવાને તમને કહ્યું, હે મુને, એ રેખાનું ફળ સાંભળીને મને બહુ દુઃખ થયું છે। હું મારી પુત્રીને એનાથી બચવાને માટે કયો ઉપાય કરું? હે મુને, તમે મહાન કૌતુક કરનારા છો અને વાર્તાલાપ વિશારદ છો। હિમવાનની આ વાત સાંભળીને પોતાના મંગલકારી વચનો દ્વારા એમને હર્ષ વધારતા તમે આ પ્રકારે કહ્યું, હે ગિરિરાજ, તમે સ્નેહપૂર્વક સાંભળો। મારી વાત સાચી છે, એ અસત્ય નહીં જ હોય। હાથની રેખા બ્રહ્માજીની લિપિ છે, નક્કી જ તે મિથ્યા નથી થઈ શકતી। તેથી હે શૈલ્યપ્રવર, આ કન્યાને આવો જ પતિ મળશે એમાં સંશય નથી, પરંતુ આ રેખાના કુફળથી બચવાના માટે એક ઉપાય પણ છે, એને પ્રેમપૂર્વક સાંભળો। એ કરવાથી તમને સુખ મળશે। મેં જેવા વરનું નિરૂપણ કર્યું છે એવા જ ભગવાન શંકર છે। તે સર્વ સમર્થ છે અને લીલાને માટે અનેક રૂપ ધારણ કરતા રહે છે। એમનામાં સમસ્ત કુલક્ષણો સદ્ગુણો સમાન થઈ જશે। સમર્થ પુરુષોમાં કોઈ દોષ પણ હોય તો એને દુઃખ નથી દેતો। અસમર્થ માટે જ એ દુઃખદાયક હોય છે। આ વિષયમાં સૂર્ય, અગ્નિ અને ગંગાના દ્રષ્ટાંત સામે રાખવા જોઈએ। એટલા માટે તમે વિવેકપૂર્વક પોતાની કન્યા શિવાને ભગવાન શિવના હાથમાં સોંપી દો। ભગવાન શિવ સર્વના ઈશ્વર, સૈવ્ય, નિર્વિકાર, સામર્થ્યશાળી અને અવિનાશી છે। તે જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે, માટે શિવાને સ્વીકારી લેશે એમાં સંશય નથી। વિશેષતઃ એ તપસ્યાથી વશમાં આવી જાય છે। જો શિવા તપ કરે તો સર્વ કામ ઠીક થઈ જશે। સર્વેશ્વર શિવ સર્વ પ્રકારે સમર્થ છે। એ ઇન્દ્રના વ્રજનો પણ વિનાશ કરી શકે છે। બ્રહ્માજી એમને આધીન છે તથા
તે સર્વને સુખ આપનારા છે. પાર્વતી ભગવાન શંકરની વહાલી પત્ની થશે. તે સદાયે રુદ્રદેવને અનુકૂળ રહેશે, કેમ કે આ મહાસાધ્વી અને ઉત્તમ વ્રતોનું પાલન કરનારી છે તથા માતા પિતાના સુખને વધારનારી છે. આ તપસ્યા કરીને ભગવાન શિવના મનને પોતાના વશમાં કરી લેશે અને એ ભગવાન પણ એના સિવાય કોઈ પણ બીજી સ્ત્રી સાથે વિવાહ કરશે નહીં. એ બંનેનો પ્રેમ એકબીજાને અનુરૂપ હશે. આવો ઉચ્ચ કોટીનો પ્રેમ ન તો કોઈનો થયો છે, ન આ સમયે છે અને આગળ પણ આવો પ્રેમ નહીં હોય. હે ગિરિશ્રેષ્ઠ, એમને દેવતાઓના કાર્ય કરવા છે. એમના જે કામ નષ્ટપ્રાય થઈ ગયા છે એ સર્વનો આપના દ્વારા પુનઃ ઉજ્જીવન અથવા ઉદ્ધાર થશે. હે અધિરાજ, આપની કન્યાને મેળવીને જ ભગવાન હર અર્ધનારીશ્વર થશે. આ બંનેનું પુનઃ હર્ષપૂર્વક મિલન થશે. આપની આ પુત્રી પોતાની તપસ્યાના પ્રભાવથી સર્વેશ્વર મહેશ્વરને સંતુષ્ટ કરીને એમના શરીરના અડધા ભાગને પોતાના અધિકારમાં કરી લેશે. એમનું અર્ધાંગ બની જશે. હે ગિરિશ્રેષ્ઠ, તમારે તમારી આ કન્યા ભગવાન શંકર સિવાય બીજા કોઈને ન જ આપવી જોઈએ. આ દેવતાઓનું ગુપ્ત રહસ્ય છે, એને ક્યારેય પ્રકાશિત ન કરવું જોઈએ. હિમાલય કહે છે, હે જ્ઞાની મુને નારદ, હું આપની એક વાત બતાવી રહ્યો છું. એને પ્રેમપૂર્વક સાંભળો અને આનંદનો અનુભવ કરો. સંભળાય છે કે મહાદેવજી બધી જ આસક્તિઓનો ત્યાગ કરીને પોતાના મનને સંયમમાં રાખીને નિત્ય તપસ્યા કરતા રહે છે. દેવતાઓની પણ દ્રષ્ટિમાં આવતા નથી. હે મહર્ષિ, જ્ઞાન માર્ગમાં સ્થિત થયેલા તે ભગવાન શંભુ પરબ્રહ્મમાં લગાડેલા પોતાના મનને કેવી રીતે હટાવી શકશે? ધ્યાન છોડીને વિવાહ કરવા કેવી રીતે તૈયાર થશે? આ બાબત મારા મનમાં મહાન સંદેહ છે. દીપકની જ્યોતિની જેમ પ્રકાશમાન, અવિનાશી, પ્રકૃતિથી પર, નિર્વિકાર, નિર્ગુણ, સગુણ, નિર્વિશેષ અને નિરહી જે પરબ્રહ્મ છે એ જ એમનું પોતાનું સદાશિવ નામક સ્વરૂપ છે. માટે એ એમનો જ સર્વત્ર સાક્ષાત્કાર કરે છે. કોઈ પણ બાહ્ય અનાત્મ વસ્તુ પર દ્રષ્ટિ જ નથી કરતા. હે મુને, અહીં આવેલા કિન્નરોના મુખે એમના વિષયમાં નિત્ય જ આવી વાત સાંભળી શકાય છે. વિશેષતઃ એ વાત પણ સંભળાય છે કે ભગવાન હરેએ પૂર્વકાળમાં સતીની સામે એક પ્રતિજ્ઞા કરી હતી. એમણે કહ્યું હતું, હે દક્ષ કુમારી પ્યારી સતી, હું તમારા સિવાય કોઈ પણ સ્ત્રીને પોતાની પત્ની બનાવવા માટે પસંદ પણ નહીં કરું અને ગ્રહણ પણ નહીં કરું. આ હું તમને સત્ય કહું છું. આ રીતે
સતીની સાથે એમણે પહેલેથી જ પ્રતિજ્ઞા કરી લીધી છે. હવે સતીના મરી જવાથી એ બીજી કોઈ પણ સ્ત્રીને કેવી રીતે ગ્રહણ કરશે? તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 91મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 92મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.